હેલો દોસ્તો, જય માતા દી। તો જુઓ અહીંયા મેથી છે, કલોંજી છે, આ સરસોનું તેલ છે, અહીંયા ઓરિજિનલ નારિયેળ તેલ છે, અહીંયા આમળા પાવડર છે, આ રાઈનું તેલ છે, અહીંયા લવિંગ છે, અહીંયા લીમડો છે। આ જુઓ, આ તેલમાં મેં છે ને નાખ્યું છે અહીંયા, આ તેલમાં થોડુંક મેં મસાલા નાખ્યા છે। આ જાસ્વંદીના ફૂલો નાખ્યા છે અને આ જટામાસી છે। જટામાસી આપણા વાળ માટે બહુ જ ઉપયોગી છે। તો આ જો આ રીતે ગરમ કરવાનું છે। તો આપણે આની અંદર છે ને આ દિવેલ નાખવાનું છે। જુઓ, આ ઘરે તેલ બનાવો, વાળ માટે ખરતા વાળો બંધ થઈ જશે। આ નારિયેળ તેલ છે અને આની અંદર હું થોડું રાઈનું તેલ નાખીશ। રાઈનું તેલ બી બહુ જ ઉપયોગી છે આપણા વાળ માટે। આ જાસ્વંદીના ફૂલો નાખ્યા છે। અહીંયા હું નાખીશ આંબળા પાવડર। એનાથી આપણા વાળ સફેદ બી નહીં થશે। અને તમારે થોડું આમાં તેલ નાખવું હોય તો તમે તેલ નાખી શકો છો। મેં આમાં સિકાકાઈ પાવડર પણ નાખી છે। હજુ તમે આમાં તેલ ઉમેરી શકો છો। આ જટામાસી વાળ માટે બહુ ઉપયોગી છે। અહીંયા મેં મેથી લીધી છે, અહીંયા મેં કલોંજી લીધી છે, કાંદાના બિયા છે। આ બધું નાખીને આપણે તેલ બનાવવાનું છે। અહીંયા મેં લવિંગ લીધા છે। આ લીમડાના પત્તા સુકાઈ ગયા છે તો એ બી આપણે નાખવાના છે। થોડો મીઠો લીમડો પણ નાખશું આપણે અને આને તેલને ગરમ કરશું। અને આ તેલનો આપણે ઉપયોગ કરવાનો છે। જાસ્વંદીના ફૂલો, જાસ્વંદીના પત્તા હશે તો એ બી નાખજો। અને મેં આ લોયાના કઢાઈમાં રાખ્યું છે કારણ કે આપણા વાળ કાળા બી થશે ને ઉતરશે બી ને, એની અંદર કેલ્શિયમ આવશે। તો જુઓ, આ રીતે જે રીતે મેં શેમ્પૂ બનાવ્યું હતું ને ઘરે, એ રીતે આ તેલ બનાવું છું ઘરે જ। વાળ બહુ ઉતરે છે વરસાદમાં, ચોમાસામાં, એટલે તમારે આની અંદર હજુ ખોપરેલ તેલ લાવીને નાખવું હોય તો નાખજો। દિવેલથી વાળ કાળા ઘાટા થાય છે। અને અંદર આપણે મીઠો લીમડો નાખશું થોડોક, જોઈ શકો છો। આપણે આમાં લીમડો બી નાખ્યો છે, મીઠો લીમડો બી નાખ્યો છે, કડવો લીમડો બી નાખ્યો છે। આ બધું આપણે પકાવીએ છીએ તેલમાં। આમાં હજુ તમે તેલ નાખી શકો છો તમારા વાળમાં નાખવા। આ જુઓ, પણ જટામાસી તમે અવશ્ય લાવજો। જટામાસી આયુર્વેદિકમાં મળે છે। આ જટામાસી આપણા વાળ માટે ખૂબ ઉપયોગી છે। તો આ રીતે જો આને પકાવીએ, આપણે તેલને ઉકાળીએ અને બરાબર અને આને આપણે અઠવાડિયું 15 દિવસ સુધી આ જ કઢાઈમાં રહેવા દેવાનું છે। એટલે તેલમાં જેટલું બી આપણે વસ્તુ નાખી છે એ બધી એક થઈ જશે। આ જુઓ, પહેલાંના લોકો ઘરે દિવેલ લગાવતા હતા, તો આ મારી પાસે દિવેલ છે, મેં નાખ્યું છે। હજુ થોડું આપણે નાખી દઈએ। આ જ તેલ આપણે માથામાં નાખવાનું છે। આ જુઓ, અને આ બધું એમને રહેવા દેવાનું છે કારણ કે આ બહુ ઉપયોગી છે। તેલ તમને એમ લાગે ઓછું પડી ગયું તો ફરીથી આમાં તેલ નાખવાનું અને પછી પાછું એને ગરમ કરીને ઉકાળીને પાછું મૂકી રહેવાનું આની અંદર જ। ફરી વાર તમારે આ બધા મસાલા નાખવાની જરૂર નથી, આ સામગ્રી નાખવાની જરૂર નથી। તો તમારે આ રીતે મેં અહીંયા તેલ મારું ઉકાળ્યું છે। હવે હું આ જુઓ, આનો કલર જુઓ। જાસ્વંદીના પત્તા નાખવાના, જાસ્વંદીના ફૂલો નાખવાના છે। મેં આની અંદર નાખ્યા છે જાસ્વંદીના ફૂલો। આ તેલ બહુ ઉપયોગી છે આપણા વાળ માટે। બજારમાંથી કેટલા તેલ નીકળ્યા છે, કયા કયા જાતના તેલ નીકળ્યા છે, કયા તેલ નાખવા આપણને, એના માટે આપણે ઘરે જ બનાવી શકીએ। ખૂબ સહેલું છે, બધું જ મળે છે આ મેડિકલમાં, આયુર્વેદિક દુકાનમાં। તો જુઓ,
આ મારું તેલ તૈયાર છે અને ગેસ બંધ કરી દીધું છે. આને ઠંડુ કરવા મૂકશું ને આ તેલ આપણે વાપરવાનું છે વાળમાં. જ્યારે હું વાળમાં તેલ આ મસાજ કરીશ તમને બતાવીશ. અઠવાડિયામાં 2 વાર આ તેલ નાખવાનું છે અને જે શેમ્પૂ બનાવે છે હું એનાથી જ વાળ ધોઉં છું. જય માતાજી.